અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવાદીવા ગામના શામજી ફળિયામાંથી ₹1.81 લાખનો વિદેશી દારૂ કબજે કરી બુટલેગર એવા બે સગા ભાઈઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ક્રિસમસના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નાતાલ અને 31સ્ટની ઉજવણી કરવા માટે ભરૂચ જિલ્લાવાસીઓ પણ થનગની રહ્યા છે। વર્ષના અંતિમ દિવસ અને નવા વર્ષના વધામણા લેવા માટે વિદેશી દારૂનું રેલમછેલ કરવા બુટલેગરો પણ સક્રિય થયા છે ત્યારે જિલ્લામાં દારૂની પ્રવૃત્તિઓ પર લગામ કસવા પોલીસ વિભાગે પણ કમર કસી છે। પોલીસ તંત્ર જિલ્લામાં કુખ્યાત બુટલેગરની ગતિવિધિ ઉપર બાજ નજર રાખી રહ્યું છે। તેવામાં અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે બાતમીના આધારે નવાદીવા ગામના શામજી ફળિયામાં પાણીની ટાંકી પાસે રહેતો બુટલેગર વિજય ઉર્ફે બાદિયો પ્રવીણ વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા। પોલીસે ઘરમાં સંતાડેલ વિદેશી દારૂની 1705 નંગ બોટલ મળી ₹1.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જ્યારે પોલીસના દરોડા દરમિયાન વિજય વસાવા અને તેઓનો ભાઈ રાજેશ વસાવા ફરાર થઈ ગયો હતો। પોલીસે બંને સગા ભાઈઓ સહિત દારૂનો જથ્થો આપનાર ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે।